જ્ઞાન તથા હેતના અંગનો સ્વામિનારાયણ હરે સંવત 1882 વૈશાખવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ફળિયાની માહિલી કોરે આથમણે દ્વાર ઓરડાની ઊંચી ઓસરીએ ગાતી તકીએ યુક્ત જે સુંદર રંગીત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે જે મોટી શ્વેત પાગ તેમાં સુંદર મોગરાના પુષ્પનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે હાથને વિશે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પૂછ્યું છે, પરમેશ્વરના ભક્તને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન થાય નહીં એવી શી સમજણ છે? પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનને ભજે તેને એક તો દૃઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિઓ ચૂંથાઈ જાય. પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે. એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે અતિશય દૃઢ જોઈએ. શા સારું છે? વૈરાગ્ય કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માઇક આકાર માત્ર ખોટા થઈ જાય છે અને આત્મનિષ્ઠાએ કરીને માઇક જે સુખ ને દુઃખ તે ખોટા થઈ જાય છે. અને જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ શાંતિ રહે. અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂંથવા માંડે. અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિશે જ્ઞાનનું અંગ હોય ને કાં તો હેતુનું અંગ હોય. તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજે અને જેને હેતુનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં. ને જ્ઞાનના અંગવાળા તો ઝીણોભાઈ, દેવરામ ને પ્રભાશંકર છે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું મહાત્મ્ય જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિશે હેત હતું તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતુનું અંગ જાણવું. અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે અને એમ જાણે છે ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ નહીં. ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે, પણ કોઈની શિખામણે કરીને ચાલતા નથી. અને જે એમ જાણે છે ભગવાન તો કોઈના શીખવ્યા થકા મારામાં વાંક નથી તો પણ મને કહે છે, તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંગાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહીં. શા માટે છે? એને પોતાના સ્વાર્થનું હેત છે. તો જેણે ભગવાન સાથે જન્મ મરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહીં. અને જે એમ જાણે છે ભગવાન તો કોઈકના ફેરવ્યા ફરી જાય છે એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે તેને તો જ્ઞાનનું અંગ પણ નથી અને હેતુનું અંગ પણ નથી. એવી રીતે કહીને શ્રીજી મહારાજે મોટા મોટા પરમહંસને કહ્યું છે, તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો. પછી સર્વે પરમહંસે કહ્યું છે, અમારે તો જ્ઞાનનું અંગ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને હેતુનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ એને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. કેમ કે આ સંસારને વિશે જે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી ને છોકરા તેને વિશે હેત હોય છે. અને જ્યારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્ય આપે છે. અને એ ચોર ઘણો નિર્દય છે પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંગાથે નિર્દય નથી થતો. તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષા આવે જ નહીં અને અવગુણ પણ કોઈ રીતે આવે જ નહીં. એવું જેને હેત હોય તેને હેતુનું અંગ કહીએ. અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એકેય અંગ નથી તેને ચાળા ચૂંથણો કહીએ. એટલી વાર્તા કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. પછી તે જ દિવસ સાંજને સમયે દાદા ખાચરના દરબારમાં
ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા બિછાવેલ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુકળ સરોદા વજાવીને કીર્તન ગાતા હતા. તે કીર્તન ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજે એમ આજ્ઞા કરી જે અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ ભાઈ સર્વે તેમણે નિત્ય કરવો અને જેને ભણતા ન આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ના આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરો એમ અમારી આજ્ઞા છે. એવી રીતની જે શ્રીજી મહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વેએ ધાર્યો છે. હે મહારાજ, જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળશું. તેને સાંભળીને શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થઈને સર્વે સાધુને અને સર્વે બ્રહ્મચારીને મળતા હવા અને સર્વે સત્સંગીના હૃદયને વિશે પોતાના ચરણારવિંદ આપતા હવા. એતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહીં. તે વાસના તો કારણ શરીરરૂપ જે માયા તે છે. તેને ટાળવાનું કારણ તો એ છે જે એક તો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા. તે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમ માનવું એ આજ્ઞા છે. તે વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણા દેહમાં જીવ ભેળો કોટાન કોટી સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ન રહે એમ મહિમા કયો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણા દેહના પૂર્વના હાડકાં આપણી આગળ પડ્યા હોય પણ તેની આપણને ખબર ન પડે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે માન અપમાનમાં પોતાને અક્ષર માનવું જે આપણાથી કોઈ મોટો નથી, માટે કેની પાસે માન અપમાન માનવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આત્મનિષ્ઠા જે હું દેહથી નોખો છું ને દેહની ક્રિયા મારે વિશે નથી, તથા ભગવાનનું મહાત્મ્ય તથા સંગ એ તણે કરીને વાસના નિર્મૂળ થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયાનો દીકરો વાણિયો કહેવાય, તેમ આપણે પુરુષોત્તમની ઉપાસનાનો દેહ બંધાણો તે અક્ષરરૂપ થયા છીએ, માટે પોતાનું સ્વરૂપ અક્ષર માનવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયો તથા મન સત્સંગી થાય એવી આશા રાખવી નહીં. તે તો થાય જ નહીં. તે તો સાત્વિક સેવ્યાથી પટો રમતા શીખવાડે તેથી જીતાય, તથા નિયમે કરીને પિંડીકરણપણું થાય એટલે ઇન્દ્રિયોનું બળ ચાલે નહીં. ને તેને જીત્યાના 3 ઉપાય છે. મુક્તાનંદ સ્વામી જેવા હોય તે શબ્દ સાંભળે તો આકાશનું કારણ સમજે એમ જ્ઞાને કરીને જુદા પડે, તથા ગોવિંદરામ જેવા ઉપશમે કરીને જુદા પડે, ને માયારામ ભટ્ટ જેવા હોય તે ક્રિયામાં દોષ ધ્યાને કરીને જુદા પડે એમ સાંખ્ય વિચારે કરીને નિયમમાં આવે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે 100 વખત વાંચીને સમજે તો ફરી ભૂલાય નહીં. ને મહારાજ છતાં હેત બહુ હતું ને હમણાં જ્ઞાન અધિક છે ને ઘણાક સંસ્કારી જીવ આવ્યા છે, માટે સાધુમાં હેત તરત થઈ જાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જીવને 4 ઘાંટી મેં વિચારી રાખી છે. તેમાં એક તો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચવિષયમાંથી પ્રીતિ ઉખેડવી, ને ચોથી આ જીવ ને દેહ એક થઈ ગયો છે તેથી આત્મા નોખો સમજવો. તે એ 4 ઘાંટી જબરી છે. તેમાં 2નું કામ ભારે છે. એક તો પંચવિષયમાંથી પ્રીતિ ઉખેડવી ને બીજી દેહથી જીવ નોખો જાણવો એ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગૃહસ્થને તો આમ સમજવું જે કોઈ વાતની ચિંતા ન રાખવી, આમ થાય તો ઠીક એમ ન કરવું, અને સહેજે જોઈએ તેટલું દ્રવ્ય પેદા કરવું, પણ જાજુ થાય એમાં તો કાંઈ સુખ નહીં. તે 4 જણ હતા.
તે રોજ દ્રવ્ય થાઓ એમ રટણ કરે. ત્યારે આકાશવાણી થઈ જે, ભાઈ દ્રવ્ય મળશે તો ઘણું દુઃખ થશે. ત્યારે કહે, બ્રહ્માંડમાં જેટલું દુઃખ હોય એટલું અમને થાવ, પણ દ્રવ્ય મળો. ત્યારે કહે, ઠીક. પછી 4 માણસોનું રસ્તામાંથી મળ્યું, તેમાં 2 જણ સંપ્યા. જે ઓલ્યા બેને મારી નાખીએ તો 2 મણ આવે. પછી ઓલ્યા બેને ગામમાં મોકલ્યા. તે કહે છે, તમે લાડવા કરીને લાવો તે જમીએ. પછી એમ ધાર્યું છે, એ બેને પાણી ભરવા વાવમાં મોકલીને પાણા નાખીને મારી નાખશું. ને જે લાડવા લેવા ગયા તે 2 જણ પણ સંપ્યા છે. ઓલ્યા બેને ઝેરના લાડવા ખવડાવીને મારી નાખીએ તો આપણે 2 માણસોનું રહે. પછી ઝેરના લાડવા ચૂચવતા કરાવ્યા ને પોતા સારું સાધારણ કરાવ્યા. તે લઈને ગયા. એટલે ઓલ્યા કહે, વાવમાંથી પાણી ભરી લાવો પછી જમીએ. ત્યારે એ 2 જણા વાવમાં પાણી ભરવા ગયા, તેને પાણા નાખીને મારી નાખ્યા. પછી ઓલ્યા 2 જણ ખાવા બેઠા ને લાડવા તપાસે ત્યાં તો 2 જાતના દીઠા. તે કહે, જો પોતા સારું સારા કર્યા છે, હવે તે આપણે ખાઈએ. પછી ખાધા એટલે તે પણ ખાઈને મરી ગયા ને સોનું પડ્યું રહ્યું. જુઓ ને સુખ આ એમ થાય છે. માટે એ વસ્તુ જ ભૂંડી છે, તે જ્યાં જાય ત્યાં ભૂંડું જ કરે.